નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતીનો ગણિત વિજ્ઞાનનો પ્રથમ તબક્કો આવી ગયો છે અને પ્રથમ તબક્કો છે એ જનરલ કેટેગરી માટે છે. આપણે જોઈશું કેટેગરી વાઇઝ બીજો તબક્કો ક્યારે આવશે. તો સૌથી પહેલાં પ્રથમ તબક્કામાં જોઈ લઈએ તો 24/11/2025થી ઓનલાઈન કોલ લેટર જોઈ શકાશે અને ડાઉનલોડ કરી શકાશે. ત્યાર પછી જિલ્લા પસંદગી કરવાની છે 27/11/2025થી 28/11/2025. તો કોલ લેટરમાં દર્શાવ્યા પ્રમાણે 27 અને 28 બે દિવસ સુધી જેમ કોલ લેટરમાં તારીખ હોય એ પ્રમાણે જિલ્લા પસંદગી કરવાની છે. જિલ્લા પસંદગી જેવું તો કશો આવશે નહીં, કચ્છ જિલ્લો છે એટલે એક જ જિલ્લો છે, પરંતુ ગાંધીનગર કદાચ ત્યાં બોલાવે અને જિલ્લાનું ઓર્ડર આપી શકે છે કચ્છ જિલ્લાનું. તો આ પ્રમાણે થશે અને જો ડાયરેક્ટ જિલ્લા પ્રમાણે જિલ્લામાં જ બોલાવે તો બીઆરસી અથવા તો જે તે સ્થળ હોય ત્યાં ડાયરેક્ટ જિલ્લાનો ઓર્ડર આપવામાં આવશે. અને જિલ્લા પસંદગી એવું છે એટલે શાળા પસંદગી પછીથી પણ જિલ્લામાં કરવાની હોઈ શકે. તો આ પ્રમાણે જ ઓપન કેટેગરીમાં 73.4566 તો આટલું મેરિટ અટકેલું છે. જનરલ કેટેગરીમાં પહેલાં અને આગળ જે સામાન્ય ભરતી છે એમાં ઘણા ઉમેદવારો જતા રહ્યા છે, તો આમાં પણ બીજો રાઉન્ડ આવવાની શક્યતા પણ રહી શકે છે અને કેટેગરીના ઉમેદવારો પણ આમાં જશે એટલે ડાયરેક્ટ બીજો રાઉન્ડ ન પણ આવે એવું પણ બની શકે. પરંતુ જે કેટેગરીનું જે છે એમાં પહેલો અને બીજો રાઉન્ડ આવવાની શક્યતા વધારે છે, કારણ કે એમાં સામાન્ય ભરતીમાં ઘણા ઉમેદવારો જતા રહ્યા હશે. તો અત્યારનું જે મેરિટ છે એ જનરલી ફોર્મ ભરાયા પછીનું મેરિટ છે, તો એ પ્રમાણે જોઈએ તો બીજો રાઉન્ડ કેટેગરીમાં આવશે. પહેલો તો આવવાનો જ છે પણ બીજો પણ આવી શકે. ને કેટેગરીના રાઉન્ડ છે એ 29 અને 30 તારીખ સુધીમાં આવી શકે, કારણ કે 28 તારીખ સુધી જનરલ છે એટલે એના પછી બીજા દિવસે અથવા ત્રીજા દિવસે એ રીતે 29 કે 30 તારીખે કેટેગરીના રાઉન્ડ પણ આવી શકે છે.